સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં જે ફરિયાદી છે એમની સાથે આઈપીઓમાં અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પૈસા લઈને પછી એક ફેક એપ્લિકેશનમાં પ્રોફિટ બતાવીને અલગ અલગ તારીખોમાં ટોટલ ₹47,00,000 ઇન્વેસ્ટ કરવામાં આવેલા હતા. અને પછી જ્યારે વિડ્રો કરવાનો એમને પ્રયત્ન કર્યો ત્યારે એમાંથી કંઈ બી વિડ્રો ન થઈ શક્યું હતું. એ બાબતની જે ઠગાઈની ફરિયાદ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. આ જે ફરિયાદની તપાસમાં ઇનિશિયલી જે નંબર યુઝ થયેલા છે, વોટ્સએપ ગ્રુપ થયા છે, એમની વિગત મંગાવતા એ કંબોડિયા બેઝ ગેંગ દ્વારા ઉપયોગમાં કરવામાં આવ્યાનું જાણમાં આવેલ. એટલે આ બેઝિકલી આખી જે આઈપીઓ ટાસ્કની એક જે મોડસ ઓપરેન્ડી છે, ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગ છે જે કંબોડિયા બેઝ છે એમના દ્વારા કરવામાં આવતી હોય છે. એમની તપાસમાં અમારા પીઆઈ જે બરવાડિયા છે અને પીએસઆઈ એસજી વાઘેલા એમની ટીમ દ્વારા આગળ સઘન ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. અને મની ટ્રેલ ફોલો કરવાના આધારે એક આરોપી જે અરસમાન બલોચ છે એમની પાલીતાણાના એક ગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનો રોલ શું રહ્યો? આ આરોપી છે છેલ્લા 1.5 વર્ષથી આવા પ્રકારના ડમી અકાઉન્ટ, આ લોકો જેના અકાઉન્ટમાં અમારા ફરિયાદીના પૈસા ગયા છે, વેસ્ટ બેંગાલના અકાઉન્ટમાંથી પછી ધંધુકાના એક અકાઉન્ટમાં 3 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે અકાઉન્ટ હોલ્ડરને પૂછવામાં આવ્યું ત્યારે આ આરોપીના એક મિત્ર દ્વારા એમને એવો ઝાંસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અમારો જે બિઝનેસ છે એમના પૈસા આવવાના છે અને એ પૈસા બીકોઝ અમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને આપ કેશ વિડ્રો કરીને અમને આપી દેજો. અને એમને જે ખાતાધારકને 2,000નું કમિશન આપવાની વાત કરી હતી. ખાતાધારકને ખ્યાલ નહોતો કે આ પૈસા સાયબર ફ્રોડના આવવાના છે. આગળની તપાસમાં એ જાણવામાં આવ્યું કે જે અરસમાન બલોચ છે એવા ઘણા બધા લોકોથી આ પ્રકારના અકાઉન્ટો ખોલાવી અને એ પૈસા વિડ્રો કરીને આંગળીયા મારફતે મેળવે છે. અત્યાર સુધીની તપાસમાં એવું છે કે આ એમના એક સાથી મિત્ર છે એમના દ્વારા આવા 11 અકાઉન્ટ મેળવીને ટોટલ ₹1.5 કરોડ એમને આંગળીયા મારફતે મેળવેલ છે. અને આ પૈસા એ આગળ જે છે એના અન્ય સહ આરોપી દુબઈ સ્થિત આરોપી છે એમને આ પૈસા મોકલે છે. આરોપી પોતે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને એક તપાસમાં એ બી સામે આવ્યું છે પોતે એનએસયુઆઈ નો જે ભાવનગર જિલ્લાનો એનએસયુઆઈ નો પ્રમુખ છે અને હાલમાં કોંગ્રેસમાં યુવકના પદની ધારે 2025ની ઇલેક્શન બી એમને લડેલ છે અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની એક્ટિવિટી કરેલી છે. એ બી નોંધવું અનિવાર્ય છે કે જે એમના મિત્ર છે એ બી એક એનએસયુઆઈના મેમ્બર હતા ધંધુકાના, એમના થ્રુ જ એમને 11 અકાઉન્ટ મેળવેલા છે. અને હાલ અમે એ તપાસ બી કરી રહ્યા છીએ કે આવા કેટલા લોકો દ્વારા અમને કેટલા અકાઉન્ટ મેળવેલા છે. જે 11 અકાઉન્ટ અમને મળેલા છે એમની વિરુદ્ધમાં અલગ અલગ 6 રાજ્યોમાં ટોટલ 27 કમ્પ્લેન મળી છે. અને આ આરોપીનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ બી છે. વડોદરાના એક 60 લાખના સાયબર ક્રાઇમના ગુનામાં આરોપી અને એના ભાઈ અરમાન બલોચ આ બંને વોન્ટેડ છે. આ ઉપરાંત પાલીતાણામાં બી આરોપીની વિરુદ્ધમાં મારામારીના ગુના નોંધાયેલા છે. આરોપીને કેટલા રૂપિયા મળતા હતા? ₹2,000 પર ટ્રાન્ઝેક્શન આપવામાં આવતા હતા કે કોઈ રકમ નક્કી કરી? આ જે અકાઉન્ટ હોલ્ડર છે એને તો ઝાંસો આપવામાં આવ્યો હતો કેમ કે અમારા જે મેં કહ્યું કે ઘાસચારાના પૈસા આવવાના છે યા તો કોઈ સ્ક્રેપનો જે પૈસો આવવાનો છે એમને, એટલે એમને તો આ ₹2,000 આપતા. આરોપી પોતે છે આગળ આ પૈસા કોને મોકલે છે અને કેટલા કમિશનમાં મોકલે છે, અમારી નીતિ એવી છે કે અત્યાર સુધીમાં કદાચ ક્રિપ્ટોકરન્સીમાં આ પૈસા બહાર મોકલવામાં આવતા હોય તો એની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ. પર ટ્રાન્ઝેક્શન બી અકાઉન્ટના એમને એક અકાઉન્ટના એમને ₹2,000 આપવામાં આવેલા હતા. એ અકાઉન્ટ જે અમારા જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમને મેં પૂછ્યું કે આ અકાઉન્ટ તમને કોને, તો એમના એક મિત્રનું નામ આપ્યું અને જે ધંધુકાના છે એમને જ્યારે પૂછવામાં આવ્યું તો એમને કે 11 અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ જે ફરિયાદી આરોપી છે અરસમાન બલોચ એમને પૈસા નખાવેલા છે. એટલે એક ધંધુકાના વ્યક્તિથી એમને 11 અકાઉન્ટ યુઝ કરેલા છે જેમાં 27 કમ્પ્લેન છે અને એમના 1.5 કરોડ મળેલા છે. આવા અન્ય બી કેટલા એજન્ટ એમના માટે કામ કરી રહ્યા છે એ અમને તપાસ ચાલુ કરી રહ્યા છે. એ દુબઈમાં અત્યાર સુધીની એની જેમને ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે 2 વાર 2024 અને 2025માં 20 થી 25 દિવસ સુધી દુબઈમાં રોકાયેલા છે. એક ચકોરભાઈ કરીને એક નંબર અમને મળેલો છે જે દુબઈનો યુએઈનો નંબર છે, એમની સાથે સંપર્કમાં આવેલો હતો. અમે એ વધારે તપાસ કરી રહ્યા છીએ કે એમની સાથે દુબઈમાં આ જ વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં.